રજૂ કરવા માટે નથી આવ્યા, પણ એક જવાબદારી સ્વીકારવા આવ્યા છીએ. આજે આપણે ભેગા થયા છીએ એક મોટા હેતુ માટે. ગૌ માતાને રાષ્ટ્ર માતાનું સ્થાન મળે અને ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય. મિત્રો, પ્રશ્ન એ નથી કે સરકાર શું કરશે, પણ પ્રશ્ન તો એ છે કે આપણે શું કરશું. જો રસ્તા પર ગૌ માતા ભૂખી હોય અને આપણે નજર ફેરવી લઈએ તો કોઈ કાયદો તેને બચાવી શકશે નહીં. અને જો ગૌશાળા સંઘર્ષ કરી રહી હોય અને આપણે ચૂપ રહીએ તો કોઈ અભિયાન પૂરતું નહીં પડે. આજે આપણે માત્ર આવેદન પત્ર આપવા નથી આવ્યા, પણ આપણી અંદરની સંકલ્પ જાગૃત કરવા આવ્યા છીએ. તો ચાલો આપણે સૌ મળીને એ સંકલ્પને જાગૃત કરીએ કે દરરોજ નહીં તો ક્યારેક ગૌ સેવા તો જરૂર કરશું, અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સહયોગ આપશું, અને જ્યાં અન્યાય દેખાશે ત્યાં મૌન નહીં રહીએ. કારણ કે બદલાવ માત્ર કાયદાથી નથી આવતો, બદલાવ સંસ્કાર, સેવા અને સંકલ્પથી આવે છે. અંતમાં હું એટલું જ કહું છું, જ્યાં ગૌ માતાની રક્ષા થાય છે ત્યાં સમાજની આત્મા હંમેશા સુરક્ષિત રહે છે. તો ચાલો આપણે સૌ મળીને એ આત્માને જીવંત રાખવાનો સંકલ્પ કરીએ. જય ગૌ માતા, જય શ્રી રામ. જય ગૌ માતા, જય ગોપાલ. આજે ગૌ સન્માન આહવાન અભિયાનના માધ્યમથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મામલતદાર કચેરીને આવેદનપત્ર, પ્રાર્થનાપત્ર આપવામાં આવી રહ્યું છે. રાજકોટમાં ફક્ત રાજકોટમાં 60,000 જેટલી સહી કરીને હસ્તાક્ષર દ્વારા આ આવેદનપત્રો આપવામાં આવશે. સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યું છે. સંતો દ્વારા, કોઈ પણ સંસ્થા દ્વારા કે નામ નહીં, પરંતુ એક ગૌ માતાને અને નંદી મહારાજને ધ્યાનમાં રાખીને આ અભિયાન આજે એક ચેતના જગાવવા માટે, ગૌ ચેતના જગાવવા માટેનું અભિયાન છે. આવનારા દિવસોમાં સમગ્ર દેશની અંદર અનેક રાજ્યોમાં તો ગૌ હત્યા પ્રતિબંધ કાનૂન છે, પણ દેશ લેવલે આ કાનૂન થાય અને એ દ્વારા એક પણ ગૌ હત્યા ન થાય, ગૌ તસ્કરી ન થાય, અને સાચા અર્થમાં ગૌ માતા દ્વારા રાષ્ટ્રનું કલ્યાણ થાય, આપણું સૌનું કલ્યાણ થાય, એવો એક સંકલ્પ કરવા માટે વ્યક્તિગત, સામાજિક અને સરકાર સ્તરે થાય એ માટેનું આ અભિયાન છે. એમાં આજે રાજકોટમાં સંતો, મહંતો અને ગૌપ્રેમીઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં, પ્રાર્થનાપત્ર આપવામાં આવી રહ્યું છે. આ આંદોલન એકદમ અહિંસક છે, શાંત છે, સકારાત્મક છે અને સમાજ અને જનજાગરણ માટેનું છે. ગૌ ચેતના જગાવવાનું છે અને સાથે મળીને સૌના પ્રયાસથી, સૌના સાથથી આપણે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપી શકીએ. ગૌ માતા દ્વારા આપણું સૌનું કલ્યાણ થાય એ ભાવના અને એ સંકલ્પ કરવા માટેનો આજનો દિવસ છે. એ દ્રષ્ટિએ આજનું આ અભિયાન છે.